હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ડોક્ટર ચિત્રોડા હિતેશ, કન્સલ્ટન્ટ ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન. એટલે વાત કરીએ સાયટિકા માટે, તો એવું નથી કે બધા જ સાયટિકાના પેશન્ટને ઓપરેશનની જરૂર પડી શકે. ટાઈમસર આપણે ન્યુરો સર્જનને મળીએ, સ્પાઇન વિશે આપણે માહિતી મેળવીએ, એનો યોગ્ય ઈલાજ મેળવીએ, યોગ્ય મેડિસિન મેળવશું તો એમાં ઓપરેશનની મોટાભાગે જરૂર પડશે નહીં. જ્યારે 20 થી 25% લોકો જ એવા છે કે જેને બીમારી અમુક લેવલ કરતાં વધી ગઈ હોય અથવા તો ડિઝીઝના લાસ્ટ સ્ટેજ પર હોય અને મેડિસિનથી રિકવર ના થતું હોય તેવા કેસમાં જ એમને ઓપરેશનની જરૂર પડે છે. હવેની જે નવી ટેકનોલોજી છે, નવી મેથડ છે, જે બધા રિસેન્ટ એડવાન્સીસ છે સ્પાઇનમાં, તેના માટે જે સ્પાઇન સર્જરી થાય છે તે મોટાભાગે ડે કેર પ્રોસિજર અથવા તો 2 થી 3 દિવસમાં આરામથી દર્દી ઓપરેશન પછી ડિસ્ચાર્જ થઈ જાય છે અને મોટાભાગે 1 વીકમાં અથવા તો અમુક પેથોલોજી હોય છે એમાં 10 થી 15 દિવસમાં મોટાભાગે એમનું નોર્મલ રૂટીન કામકાજ ચાલી શકે છે. બીજી વસ્તુ એ છે કે કમરના ઓપરેશન પછી પગમાં પેરાલિસિસ થઈ જાય એવું કોઈ દિવસ પોસિબલ થતું નથી. એ બાબતે ગભરાવાની કોઈ જરૂર નથી. તમને સાયટિકા જેવો કોઈ પ્રોબ્લેમ લાગે છે, કમરમાં દુખાવો થાય છે, તો તમે તમારા કોન્ટેક્ટમાં જે બી ન્યુરોસર્જન હોય તેમને મળી શકો છો અને તેમના ગાઈડન્સ નીચે એમની ટ્રીટમેન્ટ તમે લઈ શકો છો. થેન્ક યુ.